પંચકુટી દાળ, પાંચકુટિયું દાળ, પંચરત્ન દાળ, કંઈ પણ તમે એને કહી શકો છો. મિક્સ દાળ તડકા કહી શકો છો. આજના વિડીયોમાં આ રેસીપી છે મિક્સ દાળ, જે આપણે તૈયાર પેકેટ આવે છે એનું મિક્સ દાળ તડકા બનાવીએ છીએ. 2 કપ મેં દાળને સારી રીતે ધોઈ દીધી છે. મીઠું અને હળદર નાખીને આપણે એની 2 સીટી વગાડી દઈશું. અહીંયા લસણ, મરચાં, આદું, હળદર, મીઠું, ધાણા જીરું અને આમચૂર પાવડર લઈને આપણે આ એક પેસ્ટ તૈયાર કરી દઈશું. 2 સીટી બાદ અહીંયા આપણું જે આપણે દાળ જે ચડાવવા મૂકી હતી ચડી ગઈ છે. આવી અધકચરી જ રાખવાની, આખી દેખાય એવી. ગળી જાય એટલું નહીં કરવાનું. પછી તમારે જે ક્વોન્ટિટી જોઈતી હોય એટલી દાળની તમે એ પ્રમાણે પાણી રેડજો. અહીંયા મેં 1.5 કપ પાણી રેડ્યું છે, 1.5 ગ્લાસ, મતલબ પીવાનો જે આપણો ગ્લાસ હોય છે એ. અહીંયા આપણી પેલી વાટેલી પેસ્ટ રેડી થઈ ગઈ છે. પેનમાં મેં ઘી લીધું છે, ઘીમાં જીરું, હિંગ અને હવે એ પેસ્ટને આપણે આમાં સાંતળી દઈશું. લસણ છે એટલે એની કચાશ દૂર થાય ત્યાં સુધી એને ધીમા તાપે સાંતળીશું. અને આ મસાલો બળી ના જાય એટલે 3 થી 4 ચમચી જેટલું આપણે પાણી રેડીશું, જેથી કરીને આની અંદર જે ઘી છે એ છૂટું થઈ જાય ત્યાં સુધી એને ધીમા તાપે આપણે આ મસાલાને શેકવાનો છે. જોઈ લો, આવી રીતે એનું ઘી સરસ છૂટું પડી જશે. હવે આપણે જે દાળને ગરમ કરવા મૂકી હતી ધીમા તાપે, એમાં આપણે આ જે મસાલો આપણે સાંતળીને રાખ્યો છે એ આપણે એમાં મિક્સ કરી દઈશું, સારી રીતે હલાવી દઈશું. હવે દાળમાં મસાલો કરવાનો છે. આપણે આ ચટણીમાં તો મસાલો કર્યો હતો, સ્વાદ પ્રમાણે મીઠું, ત્યારબાદ હળદર, કાશ્મીરી લાલ મરચું અને ધાણા જીરું પાવડર, એટલું નાખીને અને આપણે ધીમા તાપે ચડવા દેવાની છે, થોડીક ઘટ્ટ થાય ત્યાં સુધી. અને ત્યારબાદ તમે આને પરોઠા સાથે, જીરા રાઈસ સાથે પણ ખાઈ શકો છો. મિક્સ દાળ તડકા છે, પંચરત્ન દાળ છે, પંચકુટિયું દાળ છે, ગમે તેને કહી શકો છો. આપણી દાળ સારી રીતે અહીંયા મિક્સ થઈ ગઈ છે, ઉકળી ગઈ છે. તો તૈયાર છે પંચકુટી દાળ, પંચરત્ન દાળ, પંચમેલ દાળ. આઈ હોપ કે આ રેસીપી તમને ગમી હશે. બહુ શોર્ટમાં છે આ રેસીપી. લોંગ વિડીયો હું જલ્દીથી પોસ્ટ કરીશ. ગમી હોય આ વિડીયો તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પ્રેસ કરજો અને ઇન્સ્ટા પર ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.